મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં લિંબાયતમાં પત્નીએ કરી પતિની હત્યા. હળદરવાળા દૂધમાં ઝેર ભેળવી દઈ અને પતિની હત્યા કરી નાખી. લિંબાયત પોલીસે હત્યાની પત્નીની ધરપકડ કરી છે. પતિના ભાઈએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી. ઘરકંકાસને લઈને પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટ બાદ પત્નીએ પતિની હત્યા કરી નાખી છે. હળદરવાળા દૂધમાં ઝેર ભેળવી દઈ પતિની હત્યા કરી નાખી. લિંબાયત પોલીસે હાલ તો હત્યારી પત્નીની ધરપકડ કરી છે અને આ અંગે તપાસ શરૂ કરી છે. પતિના ભાઈએ જ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદના આધાર પર પોલીસે તપાસ કરી અને હત્યારી પત્નીની હાલ ધરપકડ કરી લીધી છે. સુરતના લિંબાયત વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ઘરકંકાસમાં પત્નીએ પતિની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે અને પતિને હળદરવાળા દૂધમાં ઝેર ભેળવી દઈ અને પીવડાવી દીધું, જે બાદ તેનું મોત થયું અને હત્યા થઈ. આ હત્યા બાદ પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. પતિના ભાઈએ જ આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ત્યારબાદ તપાસ કરતા પોલીસે હાલ તો હત્યારી પત્નીની ધરપકડ કરી છે. તો પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી, ઘરકંકાસ થઈ રહ્યો હતો અને તેને લઈને જ પત્નીએ પતિની હત્યા કરી નાખી છે. સુરતના લિંબાયત વિસ્તારની આ ઘટના છે. આ ઘટનામાં પોલીસે હાલ તો આરોપી જે પત્ની છે તેની ધરપકડ કરી છે. તો લિંબાયત વિસ્તારમાં હત્યાનો આ બનાવ બન્યો છે અને પત્નીએ જે પતિની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. ઘરકંકાસને લઈ હાલ પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાની વિગતો પણ સામે આવી રહી છે અને તેને લઈને જ પત્નીએ પતિને હળદરવાળા દૂધમાં ઝેર ભેળવી દઈ અને પીવડાવી દીધું અને તેની હત્યા કરી નાખી. આ અંગે હાલ તો પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે. વધુ વિગતો મેળવે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાયા છે. ધનરાજ, શું વિગતો મળી? પ્રમાણે પત્નીએ પતિની હત્યા કરી છે, ત્યારે આ બાબતને લઈને લિંબાયત પોલીસને ફરિયાદ મળતાની સાથે તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે. જે હત્યારી પત્ની છે તેની પૂછપરછ કરવામાં આવતા જે પતિ છે એ રોજ મારઝૂડ કરતો હતો અને અઘટિત જે રીતે કૃત્ય કરતો હતો એ પ્રમાણેની અત્યારે હાલ બાબત છે સામે આવી છે. એમના જે રીતે અત્યારે હાલ તેમના પરિવાર સાથે રહેતા હોય ત્યારે જે પત્ની હતી, જે રીતે પતિ છે હેરાન પરેશાન કરતો હતો અને 24 કલાક જે અઘટિત માંગણીઓ કરતો હતો અને વિકૃત રીતે હેરાન પરેશાન કરતો હોવાનું અત્યારે હાલ પ્રાથમિક રીતે જણાવવામાં આવ્યું છે. ત્યારે આ બાબતને લઈને ત્રાસીને પત્નીએ ઉંદર મારવાની દવા હોય છે એને દૂધમાં ભેળવીને આપી દીધું હતું અને ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. સમગ્ર મામલાને આપઘાતમાં કે અન્ય ઘટનામાં ખપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પીએમ રિપોર્ટ આવતાની સાથે જ તપાસ કરવામાં આવી ત્યારે તેને જે ઝેર આપવામાં આવ્યું હોય એ પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યું છે. ત્યારે પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જી, આભાર આ માહિતી માટે.